વડોદરા જિલ્લા પંચાયતમાં પુરવણી કૌભાંડનો આક્ષેપ થયો છે। કોંગ્રેસે જિલ્લા પંચાયતના અધિકારીઓ પર આક્ષેપ લગાવ્યો। ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા વધી છતાં પણ પુરવણીનો ખર્ચ ઘટી ગયો। ગત 2 વર્ષની તુલનામાં પુરવણીનો ખર્ચ 40 લાખ ઘટ્યો છે। વર્ષ 2022-23માં 92,584 વિદ્યાર્થીઓ પાછળ 68,40,806નો ખર્ચ થયો હતો, જે હવે ઘટવા લાગ્યો છે। ગયા વર્ષની આ વર્ષની જો વાત કરીએ તો 69 લાખ ને આ વર્ષે 29 લાખ એટલે 40 લાખ રૂપિયાનો ડિફરન્સ તો આ વર્ષે દેખીને તો દેખાય આવે છે। અને એની પહેલાં જે 68 લાખનો બને એમાં પણ 40-42 લાખનો ડિફરન્સ છે। એટલે આજે જિલ્લા પંચાયતના નકશા પેપર પુરવણીના કામમાં 100% ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે। અને એ ભ્રષ્ટાચારના વાતને આગળ લઈ અને અમે ઉચ્ચ અધિકારીને રજૂઆત પણ કરી છે। માટે અમે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને ધ્યાન દોર્યું છે અને એના માટે એમને કાર્યવાહી પણ ચાલુ કરી દીધી છે અને જે પણ તપાસમાં નિર્ણય આવશે એ આપ સૌને જણાવવામાં આવશે। બીજું, આ જેમ પર ખરીદી થતી હોય છે એટલે એના માટે તો જિલ્લા વિકાસ અધિકારીશ્રી તમને અને અધિકારીશ્રી તમને જવાબ આપી શકશે, પણ જે પણ જવાબ આવશે, નિર્ણય આવશે, એનો અમે તમને ધ્યાન દોરીશું। વહેલી તકે રિપોર્ટ આપે એવી સૂચના આપવામાં આવી છે, કેમ કે રેકર્ડ આધારિત બધી ખરાઈ એમને કરવી પડશે। ફરિયાદ લેખિતમાં મળી હતી કે એમણે જે આ પ્રોસેસ કરી હતી એમાં જે કન્ડિશન્સને બધું રાખ્યું હતું તો એ કન્ડિશન્સ યોગ્ય નથી અને એટલા માટે થઈને જે બીજા કોઈ ટેન્ડર જેમણે ભરેલું હોય એમના તરફથી રજૂઆત મળી હતી।